વડોદરા ગ્રામ્ય જિલ્લાની પોલીસ પણ હાલ અત્યારે એક્ટિવ મોડમાં છે. 31st ગણતરીના કલાકો, ગણતરીની મિનિટો અને ગણતરીની સેકન્ડો ગયા વર્ષની બાકી હોય તેવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને. 31સ્ટની ઉજવણી અલગ અલગ જગ્યા પર થતી હોય છે અને તે જ અંતર્ગત લોકો નશો પણ કરતા હોય છે. પોલીસ આ લોકો પર બાજ નજર રાખી રહી છે. હોટેલ, ફાર્મ હાઉસ, કેફે કે પછી કોઈ અવાવરૂ જગ્યા પર અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ચેકિંગ કરી રહી છે. વડોદરા ગ્રામ્ય જિલ્લાની પોલીસને ઘણી બધી જગ્યાઓ પર મંજૂરી પણ મળી છે. વડોદરા જિલ્લા પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ, કેફે સહિત કુલ 211 જેટલા સંચાલકો સાથે મિટિંગનું આયોજન કર્યું છે. 31મી ડિસેમ્બરની ઉજવણીમાં જો કોઈ પાર્ટીનું આયોજન કર્યું હોય તો તેમાં તે અંગે જરૂરી મંજૂરી મેળવવા અને કેફી પીણું કે ડ્રગ્સનો નશો કરીને પાર્ટીનું આયોજન કરવામાં ન આવે તે માટે સમજ પણ આપી છે. 31મી ડિસેમ્બરના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે 1 એએસપી, 3 ડીવાયએસપી, 20 પીઆઈ, 45 પીએસઆઈ તેમજ 400થી વધુ પોલીસ કર્મચારીઓ અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ, નાકાબંધી, ચેકપોસ્ટ ઊભા કર્યા છે. રાઉન્ડ ધી ક્લોક બેથ એનાલાઇઝર અને એનડીપી એક્ટની કિટ સાથે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન મહત્તમ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. વડોદરા જિલ્લામાં મહત્તમ ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, હોટલ, કેફે મળી 7થી વધુ પરમિશન આપવામાં આવે છે. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હોવાથી જ ઘોડેસવાર પોલીસ દ્વારા અંતરિયાળ ગામોમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવશે. ગ્રામ્ય જિલ્લાની સી ટીમ, પીસીઆર વાહન તેમજ ટ્રાફિક પોલીસના જિલ્લામાં તૈનાત કરાશે. વડોદરા જિલ્લામાં ફાર્મ હાઉસ 3, પાર્ટી પ્લોટ 1, હોટલ, કેફે, રેસ્ટોરન્ટ 6, કુલ 10 જેટલી જગ્યાએ પાર્ટીનું આયોજન માટેની મંજૂરી મેળવી છે. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 31સ્ટને લઈને તમામ વડોદરાવાસી સહિત સમગ્ર વિશ્વભરમાં તેની આતુરતા જોવાઈ રહી છે. ત્યારે વડોદરા શહેર જિલ્લા પોલીસ પણ હવે સતર્ક બની છે. ત્યારે શું એક્શન પ્લાન છે તેમની સાથે જ જિલ્લા પોલીસ વડા છે, તેમની સાથે જ વાત કરીશું. સર, શું કહેશો, જિલ્લા પોલીસ કઈ રીતે સતર્ક છે 31સ્ટને લઈને? 31સ્ટની ઉજવણી છે બરોડામાં ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે અને મારા લોકો માટે જો જે જિલ્લા પોલીસ જે મેજર ચેલેન્જીસ છે એ છે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ એ અટકાવવાનું, કોઈપણ જાતનો કેફી પદાર્થનું લોકો સેવન નહીં કરે એ અટકાવવાનું અને આ આખા સમયગાળા દરમિયાન મહિલાઓ અને બહેનો ખૂબ સારી રીતે હરીફરી શકે, એમને કોઈ અગવડ ના થાય આ સુનિશ્ચિત કરાવવાનું. તો શહેરની અડીને આવેલા જેટલા ફાર્મ હાઉસો છે, જેટલા બેન્ક્વેટ હોલ છે, પાર્ટી પ્લોટ છે, એ લોકો સાથે અમે લોકો છેલ્લા 4-5 દિવસથી ટચમાં છીએ. ડૂઝ એન્ડ ડોન્ટ્સ અમે લોકો એ લોકો સાથે ચર્ચા કરી ચૂક્યા છીએ અને શું તકેદારી રાખવાનું એ બધી ડિટેલ સૂચનાઓ એ લોકોને અપાઈ ગઈ છે. અને છેલ્લા 4 દિવસથી MV 185 એટલે ડ્રંક ડ્રાઈવ સામે જિલ્લા પોલીસની ઝુંબેશ ચાલી રહી હતી અને આ સાંજથી 4 એએસપી, ડીવાયએસપી રેન્કના ઓફિસર્સ, 40 જેટલા અધિકારી બીજા અને 450થી વધારે પોલીસ કર્મીઓ આ સાંજ 6 વાગ્યાથી જ્યાં સુધી આખી આયોજન પૂર્ણ થાય ત્યાં સુધી ખડે પગે રહેવાના છે. સર, શું મેસેજ આપશો? કારણ કે જે પ્રકારે લોકોમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ સાથે મહિલાઓની પણ ખાસ કરીને વાત કરતા હોય છે, તો મહિલાની સુરક્ષા માટે કઈ રીતે? મેં 2 થી 3 મેસેજ આપણા ચેનલ માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માગું છું. પહેલી વાત તો કોઈપણ સંજોગોમાં કોઈપણ જાતનો કેફી પદાર્થ, આલ્કોહોલ કે ડ્રગ્સનો આપ લોકો સેવન કરજો નહીં. ખૂબ સારી રીતે આપ નવા વર્ષનું ઉજવણી કરો, મિત્રો સાથે રહો, ફેમિલી સાથે રહો, બટ કોઈપણ જાતનો નશાકારક પદાર્થોનું આપ સેવન કરાવવાનું ટાળો. ડુ નોટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ. અને મહિલાઓ બહેનો માટે મારી ખાસ 2-3 સજેશન્સ છે કે અનનોન લોકો સાથે લિફ્ટ લેવાનું આપ ટાળો, અનનોન ગ્રુપ સાથે જોડાવાનું આપ પાર્ટી દરમિયાન ટાળો અને આપને અગર અવર જવર કરતાં, મુસાફરી કરતાં કોઈ પણ જાતની મુશ્કેલી થતી હોય છે તો અત્યારે સોશિયલ મીડિયાનો અમારા જો સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એમાં કન્ટિન્યુઅસલી અમારા લોકોનો કંટ્રોલ નંબર પ્રસારિત કરવામાં આવનાર છે આવતા 5-6 કલાક સુધી. તો એ નંબર આપની પાસે આપ નોટ ડાઉન કરો. આપને અગર કોઈ પણ અગવડ પડતી હોય તો પોલીસનો સંપર્ક કરો. સાહેબ, છેલ્લો સવાલ, કેટલી પોલીસ તૈનાત રહેશે અને કેટલા લોકો? વાત કરી 4 એએસપી ઓબ્લિક ડીવાયએસપી ઓફિસર્સ, 40થી વધારે અધિકારીઓ, 450 આસપાસ પોલીસ કર્મીઓ એમાં અત્યારે ડ્યુટીમાં જોડાવાના છે. બિલકુલ, 450 કરતાં વધુ પોલીસ જવાનો આમાં કામગીરી કરશે. ત્યારે નવા વર્ષને આવકારવા જિલ્લા પોલીસ પણ હવે સતર્ક બની છે ને તમામને આ આવનારું જે નવું વર્ષ સારી રીતે ઉજવાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.